નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. સૌથી પહેલા તો હું ગ્રુપની અંદર જોઈન થયેલા તમામ મિત્રોને આવકારું છું અને ખૂબ ખૂબ અભિવાદન કરું છું. અને બીજી વસ્તુ સરસ મજાની છે, ક્લાસ 1-2 ની જે પરીક્ષાઓ આવી રહી છે એના માટે ગુજરાતમાં સરસ મજાની કહેવત છે કે ભાઈ ગુજરાતીઓ શરૂઆતે સુરા. આવી કહેવત છે, ગુજરાતીઓ શરૂઆતે સુરા. કોઈ બી ફોર્મ પડે સરકારી પરીક્ષાનું એટલે ભરી દે, એડમિશન તરત લઈ લે. હા, અમારે કરવું છે, બરાબર. આઈએએસ છે, આ અમારે કરવું છે. સ્પોકન ઇંગ્લિશ છે, આ અમારે કરવું છે. રેલવેની પરીક્ષા છે, આ ભરી દો. બધામાં જવું છે ને. ગુજરાતીઓ ક્યાંય ના પાડતા જ નથી, બધામાં તૈયાર. પણ તકલીફ ક્યાં છે? તકલીફ પડે છે, બહુ મોટી તકલીફ છે. અને કઈ જગ્યાએ છે? વાત કરવાની આવે તૈયારી કરવાની એની પરીક્ષાની, બરાબર. એટલે પછી અઠવાડિયા કે 15 દિવસ સુધી એનો જુસ્સો દેખાય, જોમ દેખાય, બરાબર. અને પછી પતી ગયું, પૂરું થઈ ગયું. આ તો સર્વ આપણાથી નહીં થાય. ઘણા મિત્રો ક્લાસ 1-2 ના ફોર્મ પડ્યા છે અને મેસેજ મને કરે છે, સાહેબ હું આ પરીક્ષા પાસ કરી શકીશ? અને મને ક્યાંથી ખબર હોય, બરાબર. આ પોઝિટિવ એનર્જી તમારામાં હોવી જોઈએ. કંઈ પણ સંજોગ થાય, મારે આ પરીક્ષા પાસ કરવાની છે. અરે સાહેબ 100 જગ્યા નહીં, 5 જગ્યા કેમ નથી? એ 5માંથી 1 જગ્યા મારી છે. આ કોન્ફિડન્ટ લેવલ જોઈએ, બરાબર. ગમે તે પરિસ્થિતિ આવે. અરે 10 વખત પરીક્ષા પાછી કેમ ના જાય? 11મી વખત તો લેશે મને, બરાબર. પોઝિટિવ એપ્રોચ રાખો. ભલે તારીખ બદલાય, મને કુદરત સપોર્ટ કરે છે, હજુ મને બીજા 3 મહિના આપ્યા. આપણે આવું વિચારવાનું, બરાબર, કે બેટા હજુ તું 3 મહિના વાંચ, બરાબર. જેને જવું જ છે એ તો મહેનત કરે છે, એમાં કોઈ શંકા નથી. અને નથી જ જવું એ લોકો તો બહાના, દલીલો. જેટલા લોકો પાસ થયા તમે જુઓ, આપણા વિદ્યાર્થીઓ ક્યાં સુધી પહોંચ્યા છે. કેન્દ્ર સરકારની અંદર સારામાં સારી, ઊંચામાં ઊંચી પોસ્ટ આજે લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, બરાબર. એ લોકોએ ક્યાંય દલીલો નથી કરી. ઘણા બધા બહેનો આવે છે, એમ કહેતા હોય છે, અમે મેરિડ છીએ, અમારે ઘર ચલાવવાનું હોય, અમે નોકરી કરતા હોઈએ છીએ. જેટલા લાગ્યા છે એ બધા મેરિડ હતા, એમને બાળકો છે, બરાબર. પણ છતાં એમણે ટાઈમ મેનેજમેન્ટ એનો ઉપયોગ કરે છે. એ સ્કિલ છે ટાઈમ મેનેજમેન્ટ, બરાબર. એ તમારે કરવાનું છે, બરાબર. અહીંથી અમે તમને હેલ્પ કરી શકીએ, તમને મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ, તમને ગાઈડ કરી શકીએ, પણ મહેનત તો તમારે જ કરવાની છે. અમે ગાઈડ છીએ, ખાલી અમે કોચ છીએ, બરાબર. આ સ્કૂલ કે યુનિવર્સિટીની પરીક્ષા નથી, આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે. અને આ પરીક્ષાઓની અંદર તમારે તમારું બેસ્ટ આપવું પડશે, તો જ તમે ચાલશો. એના પછીની એક અગત્યની વસ્તુ છે, તમને કહું છું, પરિવારનો સપોર્ટ. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સપોર્ટ પણ ખૂબ જરૂરી છે. તમને પરીક્ષા આપ બેટા એવું કહેવા વાળા કદાચ 10 જણા મળશે, બરાબર. પણ કઈ જરૂર નથી આપવાની, આવું કહેવા વાળા 90 જણા મળશે, બરાબર. આપણું કરિયર છે, આપણી કારકિર્દી છે, એ આપણે બનાવવાની હોય છે, બરાબર. એટલે આ બધી વસ્તુ પર તમારે પોઝિટિવ કોણ છે પણ આપણને આગળ લઈ જઈ રહ્યું છે, બરાબર, એની વાતો સાંભળવાની છે અને એની પર ફોકસ કરવાનું છે, તો જ તમે આ બધું કરી શકશો. એટલે ટાઈમ મેનેજમેન્ટ એ પણ ખૂબ અગત્યનું છે. એના પછી મેં વાત કરી, સપોર્ટની વાત કરી, એ પણ ખૂબ અગત્યની છે. ઘણા મિત્રો કહેતા હોય છે કે ઓફલાઈન ક્લાસ કરીએ તો જ પાસ થવાય, બજારમાંથી રેડીમેડ ચોપડીઓ લાવીએ તો જ પાસ થવાય, બરાબર. હું કોઈ પ્રકાશનનો વિરોધી નથી, ફરીથી કહું છું, બરાબર. પણ તમને એમ લાગતું હોય કે નહીં, અહીંયા ખરેખર અહીંયા બેસ્ટ મટીરિયલ અહીંયા આવે છે, રોજે રોજની તાજી ઘટનાઓ અહીંયા આવે છે, બરાબર. જેમ કે આપણા ગ્રુપની અંદર હું કોઈ વખાણ નથી કરતો, પણ તમે જોઈ લો, એવું મટીરિયલ આવે છે કે તમે ચોપડીઓમાં ખેંચશો તો નહીં મળે. આજે સવારે 8 વાગે કોઈ ઘટના ઘટી હોય તો એ ઘટના 9 કે 10 વાગે કે બપોર સુધીમાં એના ડિટેલ્સ સાથે આપણે ગ્રુપમાં મૂકી દઈએ છીએ, બરાબર. જે તમે 3 દિવસ પહેલા કોઈ ચોપડી બજારમાંથી લાયા હશો એમાં નહીં હોય ઘટના. અને હવે જે પરીક્ષાઓ લેવાય છે એમાં આવું પૂછે છે, કરંટ ટોપિક, બજેટ ગયું, બરાબર. ઘણા લોકો કાલે એવું કહેતા હશે કે
શું છે આખો દિવસ બજેટના સમાચાર આવે છે. અલ્યા મિત્રો, તમે લોકો સમજો, આ કરંટ ટોપિક છે. આવનારી પરીક્ષામાં આમાંથી 2 થી 3 માર્ક્સના પ્રશ્નો આવશે. દરેક ફિલ્ડમાં તમારે નોલેજ રાખવું પડશે. ભારત મેચ જીત્યું છે તેના પર સમાચાર રાખવા પડશે. કયું નવું બોલિવૂડ મૂવી બરાબર અત્યારે હાલ અપ જઈ રહ્યું છે, બ્લોકબસ્ટર બની રહ્યું છે, એ પણ સમાચાર તમારે રાખવા પડશે. સંગીતના સમાચાર રાખવા પડશે, નૃત્યના સમાચાર રાખવા પડશે, પોલિટિક્સના રાખવા પડશે, સ્પોર્ટ્સના રાખવા પડશે. માત્ર એકલું થોથા પકડીને બેસીને આ થોથાનું જ્ઞાન નથી. આ થોથાની પરીક્ષા નથી, જેને આપણે ચોપડી કહીએ છીએ, દેશી ભાષામાં થોથા કહીએ છીએ. બરાબર, આ પોપટીયું જ્ઞાન નથી ગોખેલું. આની અંદર તમારી કેપેબિલિટી ચેક થાય છે. બરાબર, કે તમે તમારી આસપાસ જે ઘટનાઓ ઘટી રહી છે તમે એનાથી કેટલા વાકેફ છો એ વસ્તુ શીખવાની છે. ન્યૂઝપેપર વાંચો, ખાસ સમાચાર પત્રો, ઓછામાં ઓછા 2 સમાચાર પત્રો વાંચવા જોઈએ, અલગ અલગ ભાષાના. એક અંગ્રેજીમાં વાંચો, એક ગુજરાતીમાં વાંચો. ઘણું બધું જ્ઞાન છે એની અંદર. ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર એક છે એ વાંચો, એક નેશનલ ન્યૂઝપેપર છે વાંચો. બરાબર, ગુજરાત સરકારનું પાક્ષિક મેગેઝિન આવે છે, હું મૂકું છું ગ્રુપની અંદર, એને ખાસ વાંચો. આ બધી હિન્ટ્સ છે કેવા લોકો પરીક્ષા પાસ કરે છે. હવે જે સમય છે તમે જુઓ, પરીક્ષા ખૂબ સ્ટ્રિક્ટલી લેવાય છે. વચ્ચે હમણાં મેં એક એક્ઝામ્પલ મૂક્યું તો મને યાદ છે. બરાબર, ઘણા લોકો એવું કહેતા કે સાહેબ ટેટની પરીક્ષામાં કયો સિલેબસ છે, સાહેબ આ પરીક્ષામાં કયો સિલેબસ છે. મિત્રો, 70 થી 80% સિલેબસ બધામાં સરખું જ છે, સમજી લો. બરાબર, જેમ કે અહીંયા છે આ વર્લ્ડ લેવલની નોલેજ છે. અંદર રશિયા, ઇટલી, જાપાન, જર્મની, કોઈ દેશ બાકી નથી આ બુક્સની અંદર. બરાબર, બધી જ હિસ્ટ્રી આની અંદર છે. અત્યારે અમે હિસ્ટ્રી લઈએ છીએ. બરાબર, હવે આ જે ઇતિહાસ છે એ કઈ બદલાઈ જવાનું નથી. બરાબર, મામલતદારની પરીક્ષા હોય, ટીડીઓની પરીક્ષા હોય, સિલેબસ બદલાઈ ના જાય. બરાબર, સાદો વર્તમાનકાળ સચિન પ્લેસ ક્રિકેટ હોય, બરાબર, તો તલાટીની પરીક્ષામાં કઈ બદલાઈ ના જાય. વાક્ય રચના, વ્યાકરણ એનું એ જ રહે, સાહિત્ય એનું એ જ રહેશે, ઇતિહાસ એનું એ જ રહેશે, ભૂગોળ એનું એ જ રહેશે. કર્કવૃત ગુજરાતમાંથી પસાર થાય છે, પ્રાંતિક બાજુથી. બરાબર, તલાટીની પરીક્ષામાં ગુજરાતમાંથી પસાર થતું હોય તો મામલતદારની પરીક્ષામાં કર્કવૃત બદલાઈ ના જાય, એ ત્યાંથી જ પસાર થાય. બરાબર, એટલે આ બધું વસ્તુ એક જ સરખી. તમે જે મહેનત કરો છો, આ ગ્રુપમાં જે મટીરિયલ આવે છે એ તમારે દરેક પરીક્ષામાં કામમાં આવશે, એટલું યાદ રાખજો. બરાબર, બેસ્ટ મહેનત કરો, અમે તમારી સાથે છીએ. બરાબર, કોઈ પણ ક્વેરીઝ હોય તમે પૂછી શકો છો મેસેજ કરીને. બરાબર, માત્ર મેસેજ કરીને તમારો જે પ્રશ્ન છે તમારે લખી નાખવાનો છે. જ્યારે પણ સમય મળે, બરાબર, ત્યારે અમે એનો જવાબ આપીએ છીએ અને આપતા